આજે તો ભાઈ આપણે સરસ ઢોકળા બનાવી લીધા છે અને આ ઢોકળા બનાવવામાં દાળ ચોખાને લાંબા સમય સુધી પલાળવાની પણ ઝંઝટ નથી અને એમાં આથો લાવવાની પણ ઝંઝટ નથી, પણ છતાં સરસ એવા ફૂલેલા સોફ્ટ અને જુઓ અંદરથી જાળીદાર ઢોકળા બનશે. તો આજે આપણે બનાવવાના છીએ મગની દાળના ઢોકળા. તો મગની દાળના ઢોકળા બનાવવા માટે મગની દાળને 2 થી 3 વખત પાણી વડે સરસ ધોઈ લેવાની છે. પછી એને 2 કલાક માટે પલાળવાની છે. 2 કલાક પલળશે એટલે દાણો આ રીતે તૂટી જાય એવો પોચો પડી જશે. હવે એમાં આપણે જરૂરી લોટ ઉમેરી લેવાના છે. તો એમાં 2 ચમચા જેટલું બેસન ઉમેરીશું, 1 ચમચો સોજી ઉમેરીશું અને 1 ચમચો ચોખાનો લોટ ઉમેરીશું. હવે એમાં 1 ચમચો પૌવા ઉમેરી શકાય અને જો પૌવા ન ઉમેરવા હોય તો 2 ચમચા મમરા ઉમેરી લેવાના અને બધું સરસ રીતે મિક્સ કરવાનું છે. એમાં થોડું મોણ માટે તેલ પણ ઉમેરી લેવાનું અને હવે બધા લોટને આપણે દાળ સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. અને હવે એમાં દહીં ઉમેરવાનું છે. દહીં થોડું ખાટું હોય એવું લેવાનું. જો તમને ઢોકળા મોળા પસંદ હોય તો મોડું દહીં પણ લઈ શકાય, પરંતુ ઢોકળામાં થોડી ખટાશ હોય તો ઢોકળા ટેસ્ટી લાગે છે. હવે દહીં સરસ રીતે મિક્સ થઈ જાય પછી હવે આપણે આ ખીરુંને હજુ પણ પીસી લેવાનું છે, કેમ કે હજુ દાળ તો આપણે એમાં આખી જ રાખી છે. તો હવે મિક્સર જારમાં લઈને આ મિશ્રણને સરસ પીસી લેવાનું છે. તો એમાં પાણી પણ ઉમેરી લેવાનું છે. તો આ રીતે આપણે થોડું થોડું મિક્સર જારમાં લઈ લઈશું અને એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને સરસ એવું પીસી લઈશું. હવે જો એમાં મેં લસણ અને મરચાં પણ ઉમેરી લીધા, તો પીસતી વખતે જ એમાં લસણ અને મરચાં ઉમેરી લઈશું. તો મેં 3 જેવા મરચાં ઉમેર્યા છે અને 4 થી 5 લસણની કળી પણ ઉમેરી લીધી છે. તો જો આ રીતે આપણું ખીરું તૈયાર થશે. તો આ જ રીતે આપણે બીજું પણ જે મિશ્રણ છે એને પીસી લઈએ. હવે જો આપણને એવું લાગે કે આ મિશ્રણ હજુ વધારે ઢીલું થઈ ગયું છે તો એમાં થોડો સોજી ઉમેરી શકાય છે. ખીરુંમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લઈએ. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. અને હવે આપણે એક થાળી ઢોકળા બનાવવાના હોય એ પ્રમાણે એક થાળીમાં સમાય એટલું ખીરું બીજા વાસણમાં લઈ લઈએ અને એમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ, અડધી ચમચી ઈનો ઉમેરી લઈએ અને ઈનોને એક્ટિવ કરવા માટે ઉપરથી થોડું લીંબુ નીચોવી લઈએ. હવે હાથ વડે જ ખીરુંમાં સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને થાળીને મેં ઓઇલ વડે ગ્રીસ કરી રાખી છે. સ્ટીમરમાં જે ડીશ આવે છે એ જ ડીશ મેં લીધી છે. એને ઓઇલ વડે ગ્રીસ કરી લીધી છે. તો એમાં આપણે ખીરુંને લઈ લઈશું. આ રીતે આપણે એક જ ડિરેક્શનમાં ખીરુંને હલાવી લઈશું અને હવે ઉપરથી આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. ખીરુંમાં આપણે લીલું મરચું ઉમેરેલું જ છે, લાલ મરચું નથી ઉમેર્યું. તો ઉપરથી આપણે થોડું થોડું લાલ મરચું પણ સ્પ્રિંકલ કરી લઈએ અને મેં સ્ટીમરમાં પાણીને પણ ઉકળવા માટે મૂકી દીધું છે, એટલે પાણી પણ એમાં ઉકળી જ ગયું છે. તો આપણે આ તૈયાર કરેલી ડીશને એમાં મૂકી દઈએ. હવે ઢાંકણ ઢાંકી દઈએ અને ગેસની ફ્લેમને મીડિયમથી થોડી ફાસ્ટ રાખીશું અને એને 15 મિનિટ સુધી કૂક થવા દઈએ. 15 મિનિટ સુધી કૂક થવા દેવાના છે, એટલે એમાં એ પ્રમાણે સ્ટીમરમાં પાણી પણ રાખવું પડશે. હવે 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢોકળાને જોઈ લઈએ. 15 મિનિટ થાય એટલે ઢોકળા થઈ જ જાય. તો જો સરસ એવા સ્પંચી ફૂલેલા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. હવે થાળીને આપણે બહાર કાઢીએ અને ગરમ ગરમ ઢોકળા ઉપર જ આપણે સિંગ તેલ લગાવી લઈશું. તો આ રીતે ચમચી વડે સિંગ તેલ મૂકી દઈશું, એટલે 2 ચમચી જેટલું મેં સિંગ તેલ ઢોકળા ઉપર મૂકી દીધું છે અને એને આ રીતે ડીશમાં ફેલાવી લઈશું. અને હવે ઢોકળા ઠંડા થઈ ગયા છે તો એને નાઈફ વડે કટ કરી લઈએ. આપણે મનપસંદ શેપમાં એને કટ કરી શકીએ છીએ. જો આ રીતે નાઈફ વડે કટ કરીએ ત્યારે જ આપણને ખબર પડી જશે કે ઢોકળા કેટલા સરસ પોચા બને. દાળ ચોખાના જ્યારે ઢોકળા બનાવીએ ત્યારે એને દાળ ચોખાને પલાળીએ, પીસીએ, એમાં આથો લાવીએ એટલે ઘણો સમય એમાં આપણે લાગતો હોય છે. પરંતુ આ તો 2 કલાક પહેલાં જ આપણે મગની દાળ પલાળીને આથો લાવવાની ઝંઝટ સિવાય આવા સોફ્ટ ઢોકળા બનાવી શકીશું. અને જો આ ઢોકળાની સાથે ગરમ ગરમ ચા હોય તો પણ ખાવાની મજા પડી જશે. તો સરસ એવા જાળીદાર ઢોકળાની રેસીપી તમને ગમી હશે. મિત્રો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.